યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે સાંભળીશું શ્રી શિવ મહાપુરાણ। શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે 52 ભાગ સાંભળ્યા। આજે આપણે 53મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। હે પ્રભુ, લોકહિતનું કાર્ય કરવાની ઈચ્છાવાળા દેવી શિવા દક્ષપુત્રીના રૂપે અવતરણી થયા છે। એમનું નામ સતી છે। સતી જ એવી ભાર્યા થઈ શકે છે જે સદા આપને માટે હિતકારિણી હોય। હે દેવેશ, મહાતેજસ્વી સતી આપને માટે આપને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે દૃઢતાપૂર્વક કઠોર વ્રતનું પાલન કરતા કરતા તપસ્યા કરી રહ્યા છે। હે મહેશ્વર, આપ એને વરદાન દેવાના માટે પ્રસ્થાન કરો, કૃપા કરો અને ખૂબ જ પ્રસન્નતાની સાથે એમની તપસ્યાને અનુરૂપ વરદાન આપીને એમની સાથે લગ્ન કરો। હે શંકર, ભગવાન વિષ્ણુની મારી તથા આ સંપૂર્ણ દેવતાઓની આ જ ઈચ્છા છે। આપ તમારી શુભ દ્રષ્ટિથી અમારી આ ઈચ્છાને પૂર્ણ કરો, જેથી કરીને અમે આદરપૂર્વક આ ઉત્સવને જોઈ માણી શકીએ। આવું થવાથી ત્રણેય લોકોમાં સુખ દેનાર પરમ મંગલ થશે અને સર્વની બધી જ ચિંતા સમાપ્ત થશે, એમાં સંશય નથી। ત્યાર પછી મારી વાત સમાપ્ત થયા પછી લીલા વિગ્રહ ધારણ કરવાવાળા ભક્ત વત્સલ મહેશ્વર સાથે મધુસૂદન અસુચ્યને આનું સમર્થન કર્યું। ત્યારે ભક્ત વત્સલ ભગવાન શિવે હસીને કહ્યું, બહુ સારું, એવું જ થશે। એમનું આવું કહેવાથી અમે બંને એમની પાસેથી આજ્ઞા લઈને પોતાની પત્ની તથા દેવતાઓ અને મુનિઓની સાથે અત્યંત પ્રસન્ન થઈને પોતાના અભિષ્ટ સ્થાને ચાલ્યા આવ્યા। બ્રહ્માજી કહે છે, હે મુને, બીજી બાજુ સતીએ આસો માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ ઉપવાસ કરીને ભક્તિ ભાવથી સર્વેશ્વર શિવનું પૂજન કર્યું। આ રીતે નંદાવ્રત પૂર્ણ થવાથી 9મી તિથિએ દિવસમાં ધ્યાનમગ્ન થયેલી સતીને ભગવાન શિવે પ્રત્યક્ષ દર્શન આપ્યું। એમનો શ્રી વિગ્રહ સર્વાંગ સુંદર અને ગૌરવર્ણનો હતો। એમને 5 મુખ હતા અને પ્રત્યેક મુખે 3 નેત્ર હતા। ભાલ પ્રદેશમાં ચંદ્ર શોભી રહ્યો હતો। એમનું ચિત્ત પ્રસન્ન હતું। કંઠમાં નીલ ચિહ્ન દ્રષ્ટિ ગોચર થઈ રહ્યું હતું। એમને 4 ભુજાઓ હતી। એમણે હાથમાં ત્રિશૂળ, બ્રહ્મ કપાલ, વર તથા અભય મુદ્રાઓ ધારણ કરી હતી। ભસ્મમય
અંગરાગથી એમનું સમગ્ર શરીર ઉદ્ભાસિત થઈ રહ્યું હતું. ગંગાજી એમના મસ્તકની શોભા વધારી રહ્યા હતા. એમના બધા અંગ ખૂબ જ મનોહર હતા. એ મહાન લાવણ્યના ધામ જણાતા હતા. એમના મુખ કરોડો ચંદ્રમા સમાન પ્રકાશમાન અને આહ્લાદજનક હતા. એમની અંગકાંતિ કરોડો કામદેવનો જાણે તિરસ્કાર કરી રહી હતી અને એમની આકૃતિ સ્ત્રીઓ માટે સર્વથા પ્રિય હતી. સતીએ આવા સૌંદર્ય માધુર્યયુક્ત પ્રભુ મહાદેવજીને પ્રત્યક્ષ જોઈને એમના ચરણોમાં વંદના કરી. એ સમયે એમનું મુખ લજ્જાથી નમેલું હતું. તપસ્યાના પૂંજન ફળ પ્રદાન કરવાવાળા મહાદેવજી એમના માટે કઠોર વ્રત ધારણ કરનારી સતીને પત્ની બનાવવાના માટે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા પણ એમણે આ પ્રમાણે કહ્યું. મહાદેવજી કહે છે, હે ઉત્તમ વ્રતનું પાલન કરનારી દક્ષ નંદની, હું તમારા આ વ્રતથી અત્યંત પ્રસન્ન છું. તેથી કોઈ વરદાન માંગો. તમને જે કોઈ અભિષ્ટ હશે એ જ વરદાન આપીશ. બ્રહ્માજી કહે છે, હે મુને, જગદીશ્વર મહાદેવજી જો કે સતીના મનોભાવને જાણતા હતા તો પણ એમની વાત સાંભળવા બોલ્યા, કોઈ વરદાન માંગો. પરંતુ સતી લજ્જાને આધીન થઈ ગયા. તેથી એમના હૃદયમાં જે વાત હતી એ સ્પષ્ટ શબ્દોમાં કહી ન શક્યા. એમનો જે ઈચ્છિત મનોરથ હતો તે લજ્જાથી આચ્છાદિત થઈ ગયો હતો. પ્રાણવલ્લભ શિવનું પ્રિય વસન સાંભળીને સતી અત્યંત પ્રેમમાં મગ્ન થઈ ગયા. આ વાત જાણીને ભક્તવત્સલ ભગવાન શંકર ખૂબ જ પ્રસન્ન થયા અને શીઘ્રતાપૂર્વક વારંવાર કહેવા લાગ્યા, વરદાન માંગો, વરદાન માંગો. સત્ય પુરુષોના આશ્રયભૂત અંતર્યામી શંભુ સતીની ભક્તિને વશીભૂત થઈ ગયા. ત્યારે સતીએ પોતાની લજ્જાને રોકીને મહાદેવજીને કહ્યું, હે વરદાન પ્રદાન કરનારા પ્રભુ, મને મારી ઈચ્છાને અનુસાર એવું વરદાન આપો જે કદી ટળી ન શકે. ભક્તવત્સલ ભગવાન શંકરે જોયું કે સતી પોતાની વાત પૂરી કહી શકતા નથી. ત્યારે એ સ્વયં કહે છે, હે દેવી, તમે મારા ભાર્યા થઈ જાઓ. પોતાના ઈચ્છિત ફળને પ્રગટ કરનારા એમના આ વચનને સાંભળીને આનંદમગ્ન થયેલા સતી સુપાચૂપ ઊભા રહી ગયા, કેમ કે તે મનોવાંછિત વરદાન મેળવી ચૂક્યા હતા. પછી દક્ષ કન્યા પ્રસન્ન થઈને બંને હાથ જોડીને મસ્તક નમાવીને ભક્તવત્સલ શિવને વારંવાર કહેવા લાગ્યા. સતી કહે છે, હે દેવાધિદેવ મહાદેવ, હે પ્રભુ, હે જગતપતે, આપ મારા પિતાને કહીને વૈવાહિક વિધિથી મારું પાણી ગ્રહણ કરો. તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો 53મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 54મો ભાગ સાંભળીશું.
તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.